રૂટીન શું હતું તારું? હું જ્યારે પણ આમ વધારે કામ હોય ત્યારે તો સવારમાં 3:30-4 વાગે ઉઠી જાઉં. કે જ્યાં જરૂરિયાત પડે એ પ્રમાણે ઉઠતો, ખાલી પરીક્ષા ટાઈમે નહીં. વર્ષની વચ્ચે ક્યાંય એવું લાગે છે કે હવે મારે બેકલોગ્સ થઈ ગયા છે, થોડો સિલેબસ ભેગો થઈ ગયો છે, તો વહેલો ઉઠીને કવર કરતો અને છોડી ના દેતો. કઈ રીતે તૈયારીઓ હતી તારી? પહેલાં તો હું થિયરી પ્રિપેર કરતો, પહેલાં તમારી પાસેથી, પછી અમારે જે શાળામાં સર ભણાવતા એની પાસેથી પ્રિપેર કરતો. મમ્મી મને 2 મહિના કે મહેનત કરી લેવા દો કે મારા હાથમાં 2 મહિના છે, પછી કાંઈ નથી કે. મારો તો એક જ અભિપ્રાય છે કે જો તમે વિદ્યાકુલમાં શરૂઆતથી જ જોડાઈ ગયા ને તો જો આ મળશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હજુ હમણાં જ ધોરણ 10ના રિઝલ્ટ જાહેર થયા અને વિદ્યાકુલની સમગ્ર ટીમ અલગ અલગ જગ્યાએ વિદ્યાર્થીઓના ટોપર્સના ઇન્ટરવ્યૂ માટે નીકળ્યા. અને એમાં આજે અમે છીએ ગુંદરણ ગામે. આમ તો એ સોમનાથથી તાલાળા ક્રોસ કરી અને પછી ગુંદરણ ગામ આવે ત્યાં છીએ. અને આજે આપણી વચ્ચે છે ટોપર, આપણા વિદ્યાકુલનો ટોપર કે જે આપણી પાસેથી ભણી અને સારામાં સારું રિઝલ્ટ હાંસિલ કર્યું છે. વિદ્યાર્થી પાસેથી જ એનું નામ, પીઆર અને જે માર્ક્સ છે એ જાણીએ અને પછી આ ઇન્ટરવ્યૂ છેલ્લે સુધી જોજો, કારણ કે આજે એ વસ્તુ જાણવા મળવાની છે કે જેનાથી તમારા આગામી વર્ષોની તૈયારીઓમાં પણ તમને ક્યાંક હેલ્પફુલ થશે આ બધી ટિપ્સ. તો બેટા તારું નામ અને પીઆર અને માર્ક્સ જણાવ ખાસ. મારું નામ ભાટિયા દર્શન જગદીશભાઈ છે અને મારે ધોરણ 10માં કુલ 600માંથી 588 માર્ક આવ્યા છીએ. અને હાઈએસ્ટ માર્ક કયા સબ્જેક્ટમાં છે? મારે હાઈએસ્ટ માર્ક સૌથી પ્રથમ 100માંથી 100 સ્ટાન્ડર્ડ મેથ્સ અને સાયન્સમાં 100માંથી 100 અને સંસ્કૃતમાં 100માંથી 100 આવ્યા છીએ અને સમાજમાં 100માંથી 99. સ્ટાન્ડર્ડ મેથ્સમાં 100માંથી 100 છે. સ્ટાન્ડર્ડ મેથ્સમાં બેટા ટોટલ 91 અરાઉન્ડ આખા ગુજરાતમાં છોકરાઓ છે જેને સ્ટાન્ડર્ડ મેથ્સમાં 100માંથી 100 છે. 91 છોકરા આખા ગુજરાતમાંથી, એમાંનો આ એક છે. એટલા માટે મેં કીધું હતું કે આ વિડીયો જોજો, એમાં તમને ટિપ્સ જાણવા મળશે. નહીં, આ જે રિઝલ્ટ છે એમાં કઈ રીતે તારું આખા વર્ષનું આયોજન હતું? બીજો સૌથી પહેલો મારો પ્રશ્ન એ છે કે રૂટીન શું હતું તારું? હું જ્યારે પણ આમ વધારે કામ હોય ત્યારે તો સવારમાં 3:30-4 વાગે ઉઠી જાઉં. ઓકે, શરૂઆતમાં કે એક્ઝામ ટાઈમે જ ખાલી? એટલે આમ વચમાં. હા, ઓકે. અને એક્ઝામ ટાઈમે તો હું 2:30-3 તો થઈ જ જાય. બરાબર, ઉઠી જ જાઉં. અચ્છા, 3 વાગે ઉઠી જાઉં. હા. અને નોર્મલી હું 5 વાગે ઉઠી જતો. ઓકે. અને કલાકમાં હું ડેલી રૂટીન કરતો, કસરત ને એવું બધું. અચ્છા, ઓકે. અને પછી મારું સવારનું રૂટીન ચાલુ થતું. 6 થી 10 સુધી હું કોઈ પણ વિષયનું વાંચન કરતો ને એવું બધું કરતો. અને 10 વાગ્યાથી હું શાળા માટે તૈયાર થતો. ઓકે. શાળા માટે તૈયાર થઈ અને પછી 11 વાગે હું શાળા નીકળતો બસમાં, અપડાઉન કરતો એ માટે. ઓકે. ને અમારે 5:30 સુધી ભણવાનું હોય છે. ઓકે. 5:30 થી હવે 6 વાગે હું ઘરે પહોંચી જાઉં અને પછી જે લેસન આપ્યું હોય તે કરું અને પછી 7 વાગ્યાથી આપણું વિદ્યાકુલ ચાલુ કરું. ઓકે. એટલે વિદ્યાકુલમાં બેચમાં, ઓકે, ટોપર બેચના લેક્ચર્સ હા 7:15 ચાલુ થતા, એટલે 7 વાગ્યા સુધીમાં હોમવર્ક થઈ જાય. પછી 7:15 થી 9, 9:30 વાગ્યા સુધી તો હું લેક્ચર જોતો અને પછી ડીપીપી સોલ્વ કરતો અને પછી જે કોઈ પણ આમ કંઈ બાકી રહી ગયું હોય તે કરતો અને છેલ્લે આખા દિવસનું રિવિઝન કરતો. ઓકે. છેલ્લો જે પોઈન્ટ છે ને એ મુદ્દાનો છે કે આખા દિવસનું રિવિઝન કરતો અને પછી એ સૂતો. બીજું એણે એમ કીધું કે જ્યાં જરૂરિયાત પડે એ પ્રમાણે ઉઠતો, ખાલી પરીક્ષા ટાઈમે નહીં. વર્ષની વચ્ચે ક્યાંય એવું લાગે છે કે હવે મારે બેકલોગ્સ થઈ ગયા છે, થોડો સિલેબસ ભેગો થઈ ગયો છે, તો વહેલો ઉઠીને કવર કરતો અને છોડી ના દેતો. આપણે શું કરીએ છીએ, 2-5 દાખલાઓ, 2-5 ચેપ્ટર, એટલે એક જ ચેપ્ટર રહી જાય, એક સ્વાધ્યાય રહી ગયો હોય ને તો એમ કે હવે તો ભેગું નહીં થાય, હવે કે બહુ જાજુ ભેગું થઈ ગયું છે. એવું ના હોય. તમને એમ લાગે છે કે હવે મારે થોડું વધારે ભેગું નથી આવડતું, તો થોડા વહેલા ઉઠી વધુ સમય કાઢો. સમય મળતો નથી, સમય કાઢવો પડે. ઓકે. સ્ટાન્ડર્ડ મેથ્સમાં 100માંથી 100 છે, તો હાઉ યુ પ્રિપેર્ડ? કઈ રીતે તૈયારીઓ હતી તારી? પહેલાં તો હું થિયરી પ્રિપેર કરતો, પહેલાં તમારી પાસેથી, પછી અમારે જે શાળામાં સર ભણાવતા એની પાસેથી પ્રિપેર કરતો. ઓકે. અને પછી હું જ્યાંથી પણ કે ગમે તેટલા MCQ મળે બધા જ સોલ્વ કરવાના પ્રયત્ન કરતો. ઓકે. અને જે કોઈ પણ ન આવે એ તમારામાંથી શીખતો અને જેમીની પાસે અને AI પાસેથી શીખતો. ઓકે. 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 અને ટેક્સ્ટ બુક કેટલી વાર ઘસી? ટેક્સ્ટ બુક તો તમે જેટલી વાર ઘસાવી એટલી વખત તો ઘસી જ છે, પણ એના કરતાં પણ વધારે મેં ઘસી નાખી. મેં 5 થી 6 વખત આખા વર્ષમાં ઘસી છે. બરોબર, એકાદ વાર તો ઘણું ઘસવું જ કહેવાય. એટલે ભાઈ NCERT ટેક્સ્ટ બુક એ ગણિત વિષય માટે તો પહેલાં હાથમાં રાખવાની, બરાબર. અને NCERT જેટલી વખત તમે પ્રેક્ટિસ કરો એટલું તમારું એ મેથ્સ મજબૂત થાય. ઓકે.
કન્સેપ્ટ તે ક્લિયર કર્યા, એ બધાની વચ્ચે એણે એક સરસ મજાનું એઆઈની વાત આવી. હવે છોકરાઓ છે ને, તમારી પાસે એક સુપર ટૂલ છે, સુપર ટૂલ, અને એ છે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અને એમાં એણે એક સ્પેસિફિક નામ આપ્યું ગુજરાતી લેંગ્વેજ માટે. કઈ એપ્લિકેશન? જેમિની. જેમિનીમાં તમે પૂછો ને તો તમારું સોલ્યુશન ત્યાં ઓન ધ સ્પોટ થઈ જાય. થોડું ટેકનોલોજીનો ઉપયોગ કરતા શીખો, મોબાઈલનો સદુપયોગ કરતા શીખો. બરાબર, મોબાઈલની પોઝિટિવ સાઈડ હોય, નેગેટિવ સાઈડ હોય, એમાં પોઝિટિવ સાઈડનો ઉપયોગ કરી અને એ આજે આ સ્થાને છે કે જ્યાંથી સુરતથી અમારે અહીંયા લાંબુ થવું પડે છે ઇન્ટરવ્યૂ લેવા માટે. એટલે જેટલું તમે એને યુઝ કરી શકો એ તમારા હાથમાં છે. વિજ્ઞાનમાં કેટલા માર્ક્સ છે બેટા? 100 માંથી 100. વિજ્ઞાનમાં 100 માંથી 100 છે. ઓકે, કઈ રીતે તૈયારીઓ શું હતી એમાં? ભાઈ એમાં તો 3 પાર્ટ આવે, બાયોલોજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી. તો તૈયારીઓ તો હું પાર્ટ વાઇઝ કરતો, કેમેસ્ટ્રી, બાયોલોજી ને ફિઝિક્સ. બાયોલોજી મને આમ ફાવતું પણ આમ એટલું બધું નહીં. ફિઝિક્સ ને કેમેસ્ટ્રીમાં તો બહુ ફાવટ. ભૂકા બોલાવી દેવાના. ભૂકા. હા, તો બાયોલોજીના સવાલો બહુ હશે તો એ 100 માંથી 100 આવે, તો કઈ રીતે એને બાયોલોજીને તે સોલ્વ કરી? આમ આપણે તો હોશિયાર છીએ એટલે એક માર્ક પણ કપાવવા ન દેવો પડે. એટલે અઘરું તો આપણા રીતે કોઈ હોય જ ન શકે. ગમે તે હોય બધી પ્રિપેર તો કરવાનું જ છે. બરાબર છે. એક લાઈન છોડવાની તો છે જ નહીં. હા, પકડીને સોલ્વ કરવાની. હા, તો આમ મનમાં લાગતું કંઈક કે નહીં અઘરું છે તો આમ કરી નાખતો એમ. ઓકે, દેવા ન દેતો. જીદ જોઈએ, જીદ. કીધું ને અઘરું છે. પરીક્ષા ટાઈમ 2 મહિના તો સખત મહેનત કરી. 12 વાગે સુવાનું, 8 વાગે ઉઠી જવાનું દરરોજ. ઓહો, 2 મહિના તો અહીંયા સખત બેઠે મહેનત. અમે કહીએ કે તું હુઈ જા નહીં. મમ્મી મને આ 2 મહિના કે મહેનત કરી લેવા દો કે મારા હાથમાં 2 મહિના છે, પછી કાંઈ નથી કે. પછી 2 મહિના મજા જ કરવાની. તો અહીંયા પરીક્ષા ટાણે એમ નહીં, ખેતીમાં ધંધામાં કામ કરતો ગયો, મને ઘરે મજા નથી તો એમાંય મદદ કરતો ગયો, વાંચતો ગયો. બહુ મહેનત કરી મારા દીકરાએ. તમારા દીકરાએ મહેનત કરી છે ને, એ મહેનત આ છે. એને તો બહુ મહેનત કરી. અમને બધાને બહુ સપોર્ટ આપે, મહેનત બહુ કરી. એમ તો મામાને ઘેર આવતો હોય ને મામા પાવડો પકડાવી દે. હા, મામાને ઘરે પાવડે બિચારો બધુંય કામ કરે. વાસ્તો હવારમાં મને એમ કે નાની માં મને જરાક મને વહેલા ઉઠવાની ટેવ ને, મને વહેલા ઉઠાડી દેજો. હા, પેલા ઉઠી. બરોબર. સોરી બેટા. ઓકે, અંગ્રેજીમાં કઈ રીતે તૈયારી હતી? અંગ્રેજી મને આમ થોડુંક લાગતું અઘરું પણ આમ વાંધો ન આવતો. બહુ ધ્રુવ એમ સાથે હતા ને. વિજ્ઞાનમાં 100 માંથી 100 છે. હિરેનભાઈ લેક્ચર મતલબ ઇન્ટરવ્યુ જોઈએ તેને હું તારે મેસેજ આપવો હોય? હિરેનભાઈ આવ્યા નથી કારણ કે બધે નહીં પહોંચી શકે, એટલે તો હું જવાબ આપે? ના. હિરેન સર માટે તો હું જેટલું કહું એટલું આમ ઓછું જ છે. આમ શબ્દ ઘટે એના માટે તો નહીં, એમ તોય તારે કહેવાનું એમ બધું છટકી ન જાય, એમ કેવું પડશે. શબ્દ ઘટે એવું બધું અમારે કહેવાનું, આવું બધું ક્યારેક તું કે. હિરેન સર પહેલાં તો તમને આમ થેન્ક યુ, ધન્યવાદ. તમે મને 100 માંથી 100 સુધી પહોંચાડ્યો અને ગુજરાતમાં બીજા સ્થાને પહોંચાડ્યો. એ માટે તમે જે પણ તૈયારી કરાવતા અને જે પ્રમાણે કોમેડી કરાવતા અને એ જે હાસ્ય સાથેનું એજ્યુકેશન હતું એમાં મને ખૂબ મજા આવી. ને તમે આગળ ભણાવો ત્યારે પણ તમે આવું જ ભણાવજો. અનગોટેબલ. હે છોડી મેલ છોડી મેલ. ને સૈયારા તો એનું ફેવરેટ. ધ્રુવીબેન માટે શું મેસેજ આપીશ તું? ધ્રુવીબેન માટે તો એના માટે ઉપનામ શબ્દ તો નથી મન નો કેતો. હા, ધ્રુવીબેન ને શું નામ ઉપનામ આપ્યું તું? ફોન કર્યો પણ ધ્રુવીબેન ને તો ઘણાય નામ આપી દીધા, એમાં કયું નામ કહું જ નથી. જે યાદ હોય વારંવાર લેક્ચરમાં દેતા હોય. ધુલી દીદી. ધુલી દીદી. ધ્રુવીબેન મને કહેતા હતા કે કેટલા નામ આપ્યા, પૂકી મેમ ને ડોરા દીદી, ધુલી દીદી. મને કે મેં કીધું તમે કામ કરો, તમારો નિબંધ લખ નાખો. ધ્રુવીબેનને શું મેસેજ આપીશ? ધ્રુવીબેનને તો મેસેજ આપવાનો એ છે કે એ ક્લાસમાં બહુ વાતો કરે હો. હા, બરાબર છે. પણ એ ઇન્ટરેક્ટિવ ક્લાસ કહેવાય ને, ટુ વે કમ્યુનિકેશન. બીજું, ઇંગ્લિશમાં કઈ રીતની તૈયારી હતી તારી? ઇંગ્લિશમાં પહેલા હું ટેક્સ્ટ બુક તૈયાર કરતો, ગ્રામર તૈયાર કરતો અને પછી એની પ્રેક્ટિસ કરતો. ઓકે. અને ગ્રામરની પ્રેક્ટિસ માટે કઈ રીતે તૈયારીઓ હતી તારે? મારી પાસે નવનીત હતી અને એક વિદ્યાકુલની બુક હતી તમારી. ઓકે. પેપર સેટ હતો, એમાંથી પ્રેક્ટિસ કરતો. ઓકે. સામાજિક વિજ્ઞાન કેટલા માર્ક્સ છે? 99. 99 છે. કઈ રીતે? એમાં પણ પાર્થ સરે આમ લીટી કેટલી વખત ભણાવી દીધી એટલે આમ બધું યાદ જ રહી ગયું એમ. ઓકે. અને એમની તને યાદ રાખવા માટે તું શું એક્સ્ટ્રા એફર્ટ્સ કરતો? કારણ કે વાંચીએ તો યાદ સીધું રહી ન જ, આપણે વિવેકાનંદ તો નથી. તો તારા એક્સ્ટ્રા એફર્ટ શું હતા કે તે તૈયારી કરી હોય?
મને તો આમ ગોખવામાં તો જરાય આવડતું જ નહીં, એવું ગોખવાનું તો? સમજવાનું આવડતું, બસ વાર્તા બનાવીને યાદ રાખતો કે જો આ અહીંથી આવી ગયો, અહીંથી આ ગયો, અહીંથી આ ગયો, એ પ્રમાણે વાર્તા મને યાદ રહેતી. સામાજિક વિજ્ઞાન કહું છું ને એ એ એ આ વસ્તુ ફ્લોલેસ છે, એમાં એમનેમ જ નીકળે એમ. સામાજિક વિજ્ઞાન હકીકતમાં તમે જો એનું પિક્ચર મગજમાં વિઝ્યુલાઇઝ કરેલો ને કોઈ પણ ઘટનાનું, તો તમને આસાનીથી યાદ રહી જાય. બરાબર, કોઈ યુદ્ધ છે કે પછી કોઈ ઇતિહાસ છે કે પછી કોઈ આપણે સાંસ્કૃતિક વારસા જે જગ્યાઓ છે, તો એના ચિત્રો તમે જોઈ લો તો તમને મગજમાં વધારે યાદ રહે. એટલે સામાજિક વિજ્ઞાનની પૂરેપૂરી તૈયારીઓ કરતી વખતે પણ ઇવન નોટ્સ બનાવો, કોઈ શબ્દ આખા વાક્યોની જગ્યાએ એક એક શબ્દને કોઈ તૈયાર કરો, એ રીતે સામાજિક વિજ્ઞાનની તૈયારી થાય. પાર્થભાઈ માટે શું મેસેજ આપીશ? શબ્દ નથી હવે પછી. પાર્થ સર તો બ્રાહ્મણની રીતે ભણાવે. આમ તો બ્રાહ્મણ છે તો બ્રાહ્મણની રીતે જ ભણાવશે એ, પણ આમ મેસેજ આપ્યું તું. આમ મજા આવતી એમ એના લેક્ચરમાં. ઓકે, પાર્થભાઈ હકીકતમાં બહુ ઇન્ટરેસ્ટિંગલી સામાજિક વિજ્ઞાન ભણાવે. વાત કહીએ ને, મારી બાજુમાં જ બેઠા હોય, હા. પીપીટી બનાવતા હોય, એટલે પેલા મને પૂછે તમને શું સમજાય સામાંથી? હા. એટલે હું કહું કે તમને જો ન સમજાણો તો છોકરાનું કેમ સમજાવી? હા. એટલે પેલા મારા પાસે સમજાવે હા. કે આમનો મતલબ આમ થાય, આમ થાય, આમ થાય. એ જે શોર્ટ નોટ બનાવે, ઈ જે ચિત્રો મૂકે, હા મને સમજાઈ ગયું કે ઓકે તમને જો સાયન્સના થઈને એને સમજાઈ ગયું, હા, તો છોકરાઓને છોકરાઓને તો સમજાઈ જ હા, જવાનું. પીપીટીમાં તો એક એક વસ્તુ મેલતા. આમ કોઈ પણ શબ્દ આવે ને, જાણ કે પાવડો હોય તો એનો ચિત્ર તો એ મેલે જ. કારણ કે એ તો તું અહીંયા રહે એટલે તને ખબર હોય પાવડો. બોલો ગાંધીનગરમાં સેક્ટર 28 માં રહેતો ને પાવડો જોયો જ ન હોય, ગૂગલમાં સર્ચ કરે પાવડો મળે નહીં એટલે એટલે બરાબર છે, બરાબર છે. અને સંસ્કૃતમાં 100માંથી 100. કઈ રીતે એની તૈયારી કઈ રીતે હતી? એમાં તો અમારે જે શાળામાં સર હતા ને, એ બહુ ખૂબ સારું ભણાવતા. એમ બરાબર એમાં છે. ખોટું નહીં. બરાબર છે, બરાબર છે. કેમ શું છે કે સરનું નામ શાળામાં સંસ્કૃતના સરનું? રાશિ સર. અચ્છા, રાશિ સર. બરાબર, ઓકે. કઈ રીતે તૈયારીઓ કરી તે? પહેલા તો તે પાઠ ભણાવતા, પછી એમાં જે અઘરા શબ્દો હોય હાઇલાઇટ કરાવી અને તેનું ગુજરાતીને બધું લખાવતા. ઓકે. પછી એ પાકું કરી અને બીજા દિવસે પાછો પાઠ ભણાવે. ને પછી છેલ્લે એના મોઢે પાઠ બોલે. એમ એને જેટલું આમ સમજાણું હોય ને એ રીતે આખો મોઢે પાઠ બોલે. મોહિતભાઈ ને પછી જે અમને પાછા પ્રશ્નો પૂછે કે તમે આ પાઠમાં શું શીખ્યા, ભાઈ આ પાઠમાં આ શું હતું, પ્રશ્ન પૂછે અને આમ ઓકે, ફાઇનલ રિવિઝન કરાવે. એમ બરાબર, બરાબર, ગ્રેટ. શું તારું આમ નેક્સ્ટ ટાર્ગેટ શું છે? IIT. હા હા, એક મારે એક પ્રશ્ન પૂછવો છે કે વિદ્યાકુલમાં ક્યારથી જોઈન હતું તું? શરૂઆતથી જ 22 મતલબ? તારીખથી. અચ્છા, 22 તારીખથી ટોપર બેચથી. ત્યારથી બધા લેક્ચર રેગ્યુલર અટેન્ડ કર્યા? રેગ્યુલર. આ બધા લાઈવ લેક્ચર જ અટેન્ડ કર્યા? હા. ક્યારે કોઈ પ્રસંગોમાં જવાનું થયું હોય ને એવું રહી ગયું હોય ને બેકલોગ થઈ ગયા હોય તો? મોબાઈલ ભેગો જ હોય. હે, મોબાઈલ ભેળો એની કોઈ લેક્ચર મૂક્યા નથી, ગમે ને ગયા મામાની ઘરે જાવ તો મામા ભેગો, મામા અમારા બાજુમાં બેઠા હોય ને હું લેક્ચર જોતો હોય. તમે અમારા લેક્ચર જોયા છે? હે, આવે એટલે એક કરતો હોય તો મોબાઈલ લઈને તો લેક્ચર જ જોતો હોય. એ જ જોઈએ. અને જમવા મળે તો પછી લેક્ચર પૂરું થાય પછી ભાઈ ને ભણવાનું ને લેક્ચર જોવાનું. વિદ્યાકુલ પગલું છે ભાઈ. ઓલા લોકો છે ને ક્યાંય રમાય ન જાય હો છોકરા જોડે. સબસ્ક્રિપ્શન એક લે ને 4 જણા પણ મારે હવે તમારી પાસે ફી વધારે લેવી પડશે હો હવે આપણે. મમ્મી જોવે, મામાએ જોવે, પપ્પાએ જોવે. નાની જોવે, મારે હવે ફી વધારવી જ પડશે હવે બધી. ના ના ના, મજા છે. આ તો ઉલટા અમારા માટે બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. એકની વાત તો કેટલા 30-40 જણાને કા જોડાણા અમારા ગામમાં. હે, એટલા જણા તો ખરે કે એના બધાને પછી મોબાઈલમાં અમે કરાવી આપણે દીધું. મોડું લીધું જોરી અમારે આ બેન. હા, તો 6 મહિના પછી એની એટેન્ડ કર્યું હતું. યા ભાઈની છોકરી છે તો એને એટલા એટલે આનો મારા સ્પેશિયલ ખાસ મોબાઈલ લીધો ને પછી આને અહીંયા બોલાવીને કેવડાને ચાલુ કરાવી દઈએ. બરાબર. પછી ચાલુ કરાવ્યું એનું ટ્યુશન. એને તો શરૂઆતમાં જ કર્યો હતો અહીંથી આને અને ધક્કો ખાવો. શરૂઆતમાં કર્યું તને હારે પૂગી જતી પણ બધા આશીર્વાદ લીધા એવું કહેવાય ને, બીજા બાળકોને સાચી જગ્યાએ હું હમણાં એ જ કહેવાનું છું કે હવે કોઈ પૂછતા નહીં લેવા કે વિદ્યાકુલમાં જોડાવે કે નહીં. હા, હવે કોઈ પૂછતા નહીં. એમ અમારે આ જો કેટલા 30-40 છોકરાઓના ગામના વિદ્યાર્થીઓને 9, 10, 11, 12 સાયન્સ અને કોમર્સમાં અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓને એને જોડ્યા છે. બરાબર, એટલે ટોપર બેચ તો ટોપર બેચ છે. હવે ઘણા છોકરાઓ લેટ જોઈને, તમારે કેમ આ દીકરી લેટ થઈ? લેટ થઈ ગયા. તો હવે ઘણા છોકરાઓ એમ કે સાહેબ અફસોસ થાય છે કે ટોપર બેચમાં જો જોઈન થયા હોત ને તો પહેલેથી કેવું અમને સમય મળે ને સમય મળે. હા, ખીલાવવા માટે, અમને સમય મળે એમ. એક મેસેજ વિદ્યાર્થીઓને તારા વતી જે આવનારા 10મા ધોરણમાં આવવાના છે. હવે તું એમાં સિનિયર કહેવાતું અને એમાં એવો સિનિયર, અનુભવી સિનિયર.
મારો તો એક જ અભિપ્રાય છે કે જો તમે વિદ્યાકુલમાં શરૂઆતથી જ જોડાઈ ગયા ને તો જો આ મળશે. હા તમારા પપ્પાને એટલે તમારું શું કામકાજ છે? મારું તો મજૂરી કરવાનું કામકાજ છે કે થોડીક ખેતી છે વીકો એક વીકો બે જમીન છે, વીઘા મજૂરી કરવાની. એટલે મજૂરી કરવાનું. મજૂરી કરા બેન ભણાવ્યું. બરાબર. બે માણસ મજૂરી જ કરે. અત્યારે હવે એને આઈઆઈટી ની તૈયારી કરવી તો આપણી પાસે અત્યારે તો પૈસાનો પ્રોબ્લેમ વધારે થાય છે, સમજી ગયા? બજેટ ઘટે છે. બજેટ ઘટે છે. બરાબર. અત્યારે એને બહાર મૂકવો પડે તોય બજેટ ઘટે છે થોડું. છોકરો ઓછા છે એટલે એમ હિંમત છોકરો થાય હોશિયાર છે એમાં એટલે થોડી હિંમત થાય. કે થોડુંક કરીએ એના માટે. ભાઈ એ તો પરિસ્થિતિઓ છે ને એ મતલબ સંઘર્ષમય હોય ને તો કામ કરવાની વધારે મજા આવે. અમે ઇન્ટરવ્યૂ લેવા માટે ફોન કર્યો એટલે કાલે જ ફોન થયો હતો કે સાહેબ 4 વાગ્યા પછી આવજો કે અમે લગ્ન પ્રસંગમાં આવીશું એટલે સાહેબ અમે નથી પહોંચી શકે. કાંઈ વાંધો નહીં 4 વાગ્યા પછી રાખશું. શું કામ? કારણ કે આ અચીવ કર્યું છે ને એટલે લગ્ન પ્રસંગમાંથી સીધા અહીંયા બધા પહોંચ્યા છે ને અત્યારે એમ બધા એ પહોંચ્યા ને અમે હારો પાછા અમે પહોંચી ગયા. બસ અમે એક વાત જ ફોન એ. એટલે આ અચીવમેન્ટ માટે થઈને અમારે સુરતથી અહીંયા સુધી પહોંચવા લાંબુ થવું પડે. તમે મેળવો, આગળ વધો, તરક્કી કરો. હવે કદાચ અમે બધે નહીં પહોંચી શકીએ, મને ખબર છે આગામી વર્ષોમાં તો આપણે કદાચ એટલા ટોપર્સ આવશે કે પછી આપણે વધારે કન્ફ્યુઝ થઈ જશું. પણ તમારા માતા પિતા માટે કંઈક અચીવ કરો, તમારા પરિવાર માટે કંઈક હાસિલ કરો કે જેથી કરીને તમારા ડ્રીમ્સ અને તમારી સાથે સંકળાયેલા લોકોના ડ્રીમ્સ પૂરા થાય. બરાબર. આજે એના ફાધર મધર જે કંઈ પણ અત્યારે મહેનત કરી રહ્યા છે, બરાબર, મજૂરી શબ્દ નહીં યુઝ કરું શકું પણ મહેનત કરી રહ્યા છો તમે તમારા બાળક માટે જે અત્યારે ઇન્વેસ્ટ કરી રહ્યા છો એ ચાહે મનીના સ્વરૂપમાં હોય, તમે તમારી મહેનતના સ્વરૂપમાં હોય, તમે તમારા સમયના સ્વરૂપમાં હોય, એ એનું 10 ગણું છે ને એ આ જે અત્યારે પતરા નળિયા છે ને ન્યાજ બંગલાનો પ્લાન લેવા છે અને એ તમારા અહીં વાંહે હાથ રાખીને ઊભું રહેવાનું છે. પાણી હરખું ચાટજે ભાઈ, લેન્ટિંગ હરખું થવું જોઈએ, એ આને કરવાનું છે. હવે આના ઉપર જવાબદારી છે. પણ મહેનત કરશે, મહેનતની આદત પડી ગઈ છે, હવે ચિંતા નથી કરવાની, હવે પરિણામનું ફળ ભોગવવાનું. કેટલા વર્ષ પછી તમારા ટીમનો વધારે સપોર્ટ છે. હે અમારા કરતા તમારી ટીમનો વધારે સપોર્ટ છે. અમે પ્રયત્ન કરીએ બેન કે તો તમે સમજાવો જેવી રીતના કે અમને આમ એમ થાય કે ના બેઠા રહી એમ સમજીએ. અમને એમ આમ રસ થાય તો છોકરોને તો કેટલો રસ થાય. તમે લેક્ચર જોયા હમણાં કહેતા હતા કંઈક. અમે જોઈએ હું એ 12 સાયન્સ જ ભણેલો જ છે. અચ્છા 12 સાયન્સ તો પરિસ્થિતિને આધીન પરિસ્થિતિને આધીન પછી નીકળી જવું પડ્યું. 12 સાયન્સ એ વર્ષો પહેલા 98 માં કરેલું. 97 મારો જન્મ છે. 1999. હું વરદી નહોતો તે સાયન્સ કર્યું છે. એ સમયમાં સાયન્સ કર્યું ત્યારે તો આવું ડિપાર્ટમેન્ટ કે કઈ અલગ નહોતું, બધું મેથ બાયો બધું હતું, બધું સાયન્સ જ હતું. એટલે તો એવું કંઈ હતું. સપનું પૂરું કરશે દર્શન. એટલે એને ઈ જ સપનું છે કે હું નથી ભણો પણ મારા છોકરાને મારે આગળ લાવવો. છોકરાને તો આગળ લઈ આવી શકીએ. ગમે એમ કરીને મારે છોકરાને આગળ વધારવો છે. મારા પપ્પાએ કહ્યું મને એ કહેવાળું 9 ભણ્યો 9 ભણીને સુરત વયો. હું કામ? તો કે બાપાને કમાઈને દેવાની ઝડપ હતી. હીરામ વયા ગયા. એ કે આની કરતાં 10 મેટ્રિક પાસ કરીને સરકારી શિક્ષકો હોત, 1 વર્ષ ભણી લીધું હોત. પહેલાં મેટ્રિક પાસ વાળું સિસ્ટમ હતું હા પેલા અને પછી સીધી સરકારી આપી જ દેવાની. મેટ્રિક હોય એટલે આલ્યો ભાઈ કે 1 વર્ષ ભણી લીધું હોત. તો મોબાઈલ કે એવું કોમ્પ્યુટર કે કાંઈ લેપટોપ એ જે અરે ટેકનોલોજી ક્યાં કાંઈ, અને ઇન્ટરનેટનો તો જન્મય નહોતો. જન્મ નહોતો. ઇન્ટરનેટનો જન્મય નહોતો. તમારે જવું હોય તો ડોક્યુમેન્ટ સાથે લઈને જવા, આ કાગળિયા ફેરવાની, લાઈનમાં ઊભું રહેવાનું. ઊભું રહેવાનું બસ. એ મારા પપ્પા મને હજી અફસોસ કરે પણ એ કે આળું એ કે તે હું ભણ્યો નથી પણ તું આખા ગુજરાતને ભણાવે. તેથી મને એમ થયું હા સાથે ગજ બોલે મજા છે વિદ્યાર્થીઓ, મહેનતની મજા છે. મહેનતની મજા છે ને ત્યારે આપણે સફળતા મળે છે. આ એક ટોપર છે, શું ખબર તમે પણ આવનારા વર્ષોમાં ટોપર બનો અને ક્યાંક તમારી વચ્ચે અમે બેસીને આ હળવી પળો અમે માણીએ. તો મળીએ છીએ ભાઈ કઈ બેચમાં? ટોપર બેચમાં. હા, મને તો તે કઈ મેસેજ આપ્યો નહીં. તે બધા સાહેબ પૂછો તો દાદુ પૂછો તો. ઇંગ્લિશની અંદર ધ્રુવી મેમને, એસએસની અંદર પાર્થ સરને અને વિજ્ઞાનની અંદર હિરેન સરને તમે મેસેજ આપ્યો છે. પહેલાં તો મારે પૂછવું છે કે આ સાહેબ કેવું ભણાવે છે, અમને ખબર નથી કોઈને. હા, તો સાહિલ સાહેબને પહેલાં તારે લાઈવ જ મેસેજ જે આપવાનો છે શું આપીશ? તો કાંઈ નથી આપવો, રહેવા દેવા જવા દે. શબ્દ નથી એમ તો કહી દે પેલા તું. પેલો એમ નામ લે
પેલું એમનું છેલ્લું એમનું ગીત ગાય છે ને પપ્પા યાદ છે તમને આખું? થોડું ઘણું યાદ છે. થોડું યાદ છે. તારી હાલ એ આપણે નથી કેવું. એમના જેટલા લેક્ચર ભર્યા ને એમાં તારી બેસ્ટ કોઈ મુમેન્ટ હોય તારા માટે, એ તારે કહેવાનું. મારા માટે તો બધી બેસ્ટ જ મુમેન્ટ હતી. એ કોઈ એવી મુમેન્ટ ન હતી જ નહીં કે ખરાબ હોય. આમાં બહુ હોશિયાર છે જવાબ દેવામાં. ડિપ્લોમેટિક આન્સર આપે. આપણે આ સમજવા રાજનેતા થવાનું હે. તાર તોય મજા આવે. સવાલ પૂછાઈ જાય, જવાબ આપે પણ જવાબ મળે નહીં તોય તે એમ થાય કે નહીં આ થઈ ગયું પૂરું. છેલ્લે પૂછી લઉં કે ક્યાંક ને ક્યાંક આપણે રિઝલ્ટ લાવીએ ત્યારે બધા સાથે મળીને તૈયારી કરતા હોય. બોર્ડનો વર્ષ હોય ને એટલે બધા માટે પ્રસંગ કહેવાય. એની અંદર વાલી આવી જાય, શિક્ષકો આવી જાય, પછી શિક્ષકો ઓનલાઈન મારફતે વિદ્યાકુલના હોય કે તમારા શાળાના હોય, કોચિંગના હોય, બધા જ. તો જે કંઈ તે પરિણામ મેળવું છે તો એનો શ્રેય તું કોને આપવા માગે? પહેલા મારા માતા પિતાને અને પછી તમારી ટીમને. બસ. અને એક વસ્તુ ખાસ આપણે પણ યાદ રાખવાનું છે કે ભાઈ રિઝલ્ટ છે ને બધાનું એક સાથે જ આવે છે. કારણ કે ભણતો હોય ચોપડી લઈને છોકરો એક જ, પણ એની પાછળ જે વ્યક્તિઓના પ્રયત્ન છે ને એ આપણને દેખાતા નથી, પણ બધા જે પ્રયત્ન કરે છે ને એનું રિઝલ્ટ છે એ આપણે અત્યારે જોયું છે, અને એ આપણે દર્શનને હાથમાં જોઈ રહ્યા છીએ અત્યારે. સાહેબ કહેવાનું એ કે જ્યારે તમે પરીક્ષાની તૈયારી કરો છો ને અને રિઝલ્ટ આવે છે ને, સારું રિઝલ્ટ આવે તમે એક રાજી નથી થતા. તમારી સાથે સંકળાયેલ દરેક લોકો રાજી થાય છે ને જ્યારે રિઝલ્ટ ઓછું આવે ને ત્યારે તમે એક દુઃખી નથી થતા. તમને મનમાં હું ડિપ્રેશનમાં જતો, મને દુઃખ લાગે છે ને તમારી સાથે સંકળાયેલા દરેક લોકોય દુઃખી હોય છે. વસ્તુ તમારા હાથમાં છે કે મહેનત કરીને બધાને રાજી કરવા છે. અમારે તો પહેલેથી દુઃખી જ નતા. એને ખબર જ હતી કે હું એટલા જ મારે ગમે પહેલાથી લિસ્ટ કરીને રાખેલું. એ બેન એની મહેનત ઉપર એને ભરોસો હતો. એ કરી છે એટલે ભરોસો જ હતો. મહેનત કરી છે એટલે ભરોસો છે. મારા ખિસ્સામાં 5,000 રૂપિયા હોય તો હું એમ કહું તારે ભાઈ ખાવું છે કાંઈ, હાલ આ હોટલમાં જમી લેતું. મારી પાસે નથી, હું એમ કોન્ફિડન્ટલી થોડો કહ્યું જા તમે તારે જે ખાવું એટલે પછી મારે ભાગવું પડે. અંદર રૂમમાં પહેલેથી જ પરીક્ષા શરૂ થઈ ને ત્યારે અહીંયા બોર્ડ ગયું મારી દીધું. મારે એટલામાંથી એટલા જ લાવ. 99 નું ત્યાં લિસ્ટ મારેલું જ છે તો ત્યાં. એક point રહી તો કે ગયું. પપ્પા 0.01 રહી ગયો. કાંઈ નહીં, 12 સાયન્સમાં ખામી પૂરી કરી દેવું ભેગા થઈને. હે હા જે 10th લખ્યું ને ગોલમાં 12 સાયન્સ કરી નાખો. હા બરોબર ને? સો આ 99.98 આ PR તમે પણ મેળવી શકો છો. કારણ કે આ બધી ટિપ્સ છે, આ બધી વસ્તુઓ છે, મહેનત કેમ કરવી એ આપણે શીખવાનું છે. આ વર્ષો જ એ તમારા હાથમાં છે તમારા કરિયર બનાવવા માટે. ઘણા કે ટકા મેટર ન કરે, ટકા મેટર કરે ભાઈ. ગેટ પાસમાં ફેર હોય, VIP એન્ટ્રી એ મળે ને બધાની લાઈનમાં ઊભા રહેવા વાળી એન્ટ્રી એ મળે. એ VIP એન્ટ્રી જોતી હોય ને તો ટકા મેટર કરે. આજે આપણે VIP સોમનાથ દાદાના દર્શન કર્યા. એ તો એના માટે ખાસ દીકરાઓ આ બધી વસ્તુઓ હોવી જોઈએ કે જે તમને આગળ લઈ જાય છે, મહેનત કરાવે છે. તો તમે પણ જો મહેનત કરતા, હું તો દરેક આપણે અમારી વિદ્યાકુલનું એક જ એમ છે, મહેનત કરો, મહેનત કરો, મહેનત કરો, મહેનત કરો. ફરી પાછા ક્યારેક તમારા ઘરે પણ આવી રીતે બેઠા હોઈશું, આવીને મસ્ત મજાનું ઇન્ટરવ્યૂ લેતા હશું એ મોમેન્ટ ક્રિએટ કરવા માટે. નેક્સ્ટ તમે આ વર્ષે મહેનત કરી જાણો, આ ટિપ્સને ફોલો કરો, ડેફિનેટલી તમને તમારા રિઝલ્ટમાં સુધારો મળશે. આ સાથે આ સેશનને, આ ઇન્ટરવ્યૂના દોરને અમારી ટીમ અહીંયા પૂર્ણ કરે છે. થેન્ક યુ સો મચ. ફરી પાછા મળીશું હવે લેક્ચરમાં, ટોપર બેચના લેક્ચરમાં. ત્યાં સુધી અમે રજા લઈએ છીએ. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.